અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ બેકાબૂ બન્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના આંકડાઓ હેલ્થ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। 21 જાન્યુઆરી સુધીના મચ્છરજન્ય રોગચાળામાં સાદા મલેરિયાના 9, ઝેરી મલેરિયાના 5 અને ડેન્ગ્યુના 36 કેસ નોંધાયા છે। તો પાણીજન્ય રોગચાળામાં ઝાડા ઉલટીના 288, કમળાના 97, ટાઇફોઇડના 186 અને કોલેરાના 7 જેટલા કેસ નોંધાયા છે। જ્યારે કોલેરાના કેસો લાંભા, વટવા, વસ્ત્રાલ અને અમરાઈવાડીમાં નોંધાયા છે, જેમાં શહેરમાં પાણીના 799 સેમ્પલ પૈકી 21 સેમ્પલ અનફિટ આવ્યા છે। અમદાવાદ શહેરમાં હાલમાં મચ્છરજન્ય કેસીસ બાબતે ચાલુ માસ દરમિયાન ડેન્ગ્યુના 36 કેસીસ, સાદા મલેરિયાના 9 કેસીસ અને ઝેરી મલેરિયાના 5 કેસ રિપોર્ટ થયેલા છે। તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં લોહીના નમૂના લેવાય, ડેન્ગ્યુ માટે જરૂરી સેમ્પલિંગની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથે હાલમાં જે મસીનું પ્રમાણ કમ્પેરેટિવલી વધારે માલુમ પડેલ છે, લોકોની ફરિયાદ પણ આ અનુસંધાને કોર્પોરેશનમાં આવેલી છે। કોર્પોરેશન દ્વારા આના અનુસંધાને કોલ્ડ ફોગિંગ મશીનથી તેમજ જે વ્હીકલ માઉન્ટેડ થર્મલ મશીન છે તેના દ્વારા હાલમાં કાર્યવાહી શરૂ કરવામાં આવેલા છે। ટોટલ એવરીડે 6 જેટલા મોટા વ્હીકલ દ્વારા આ પ્રકારનું ફોગિંગ થાય તે પ્રકારની કાર્યવાહી હાલ હાથમાં ધરવામાં આવેલી છે।